Hello everyone, my name is Rahul Makwana, and in the last part of this chapter, that is chapter 6, Forms of Business Organization 2 of 11th Standard OC, we completed the meaning of company, the characteristics of company, advantages and limitations of company. So today we are going to see the topic of types of company, मतलब કે company છે કેટલા types ની તમને હોઈ શકે, right? So we will see this topic today. Okay. So there are many types of companies. જેમાંથી first main type છે that is statutory company. આ બધી ટર્મિનોલોજીસ છે જે તમારે સમજવાની છે, રાઈટ. ફર્સ્ટ ઇઝ સ્ટેચ્યુટરી કંપની. સ્ટેચ્યુટરી કંપની મીન્સ કે એવી કંપની જે પાર્લામેન્ટ યા તો કોઈ પણ લેજિસ્લેટિવ એસેમ્બલી હોય તેના રૂલ્સ કે કોઈ એક સ્પેશિયલ લો હોય એમાંથી બની હોય. ફોર એક્ઝામ્પલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ પણ તમે કહી શકો છો, એન્ડ એલઆઈસી ધેટ ઇઝ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો આ ટુ કંપનીઝ એવી છે જે બાય લો બનેલી છે. સો સચ કાઇન્ડ ઓફ કંપની ઇઝ નોન એઝ સ્ટેચ્યુટરી કંપની. સેકન્ડ મેઇન ટાઈપ ઓફ કંપનીઝ જે નંબર ઓફ મેમ્બર્સના વ્યૂ પોઈન્ટથી છે, મતલબ કે કંપનીની અંદર કેટલા લોકો છે, કેટલા મેમ્બર્સ છે, એના ઉપર ડિપેન્ડ કરે કે કંપનીનું નેમ શું છે. ફોર એક્ઝામ્પલ પબ્લિક કંપની, તો પબ્લિક કંપનીનો મિનિંગ કે એમાં મિનિમમ 7 મેમ્બર્સ હોય. મેક્સિમમની તો કોઈ લિમિટ છે જ નહીં, બટ મિનિમમ 7 મેમ્બર્સ હોય છે કંપનીની અંદર. અને એવી કંપનીની અંદર શેર્સ છે એ પણ પબ્લિકને તમે સેલ કરી શકો છો અને ટ્રાન્સફર કરાવી શકો છો. સચ કાઇન્ડ ઓફ કંપનીઝ નોન એઝ પબ્લિક કંપની, રાઈટ. હવે પબ્લિક કંપનીની અંદર પાછી અલગ કેટેગરીઝ આવે છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ, એટલે કે પબ્લિક કંપની પાછી 3 ટાઈપ્સની છે. લિમિટેડ બાય શેર્સ આપણે એસપીમાં કરી જ લીધું છે, બટ સ્ટીલ આ રિવિઝન થઈ જાય તમારે. કંપની લિમિટેડ બાય શેર કેપિટલ, મતલબ કે લાયબિલિટી જેટલા પણ લોકો છે કંપનીની અંદર એની ક્યાં સુધીની લાયબિલિટી છે, જેટલા પણ અમાઉન્ટના શેર્સ પરચેસ કરેલા છે એટલી અમાઉન્ટની. મતલબ કે મેં અગર 10,000ના શેર્સ પરચેસ કર્યા હોય કોઈ પણ કંપનીના, અને એ કંપની જો લિમિટેડ બાય શેર કેપિટલ ટાઈપની કંપની હોય તો મારી જે લાયબિલિટી છે એ 10,000 સુધીની જ રહેશે. સચ કાઇન્ડ ઓફ કંપનીઝ નોન એઝ કંપની લિમિટેડ બાય શેર કેપિટલ. પછી છે કંપની લિમિટેડ બાય ગેરંટી, મતલબ કે એમાં મેમ્બર્સે જેટલા રૂપીસની ગેરંટી આપી હોય કે કંપની બંધ થશે તો અમે આટલા રૂપીસ આપશે. તો એ ટાઈપની જો કંપની હોય તો સચ કાઇન્ડ ઓફ કંપની ઇઝ નોન એઝ કંપની લિમિટેડ બાય ગેરંટી. તો એ લોકોએ લિક્વિડેશન ટાઈમ ઉપર એટલી અમાઉન્ટ છે એ પે કરવી પડે. નેક્સ્ટ ઇઝ કંપની બાય અનલિમિટેડ લાયબિલિટી, રાઈટ, કે જેમાં ડેટ જેટલી પણ હોય એ જ્યાં સુધી પૂરી નથી થતી ત્યાં સુધી લાયબિલિટી છે એ મેમ્બર્સની રહેશે. મતલબ કે મેમ્બર્સના પર્સનલ અસેટ છે એ પણ સેલ થઈ શકે છે, રાઈટ. સો અગર એવા ટાઈપની પબ્લિક કંપની હોય તો એને કહેવાય પબ્લિક કંપની બાય અનલિમિટેડ લાયબિલિટી. પછી એવી જ રીતના પ્રાઇવેટ કંપની છે, આપણે આ બધું થઈ જ ગયું છે, રાઈટ ને. સો પ્રાઇવેટ કંપની છે, પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ 2 મેમ્બર્સ હોય, મેક્સિમમ 200 મેમ્બર્સ હોય. અને પ્રાઇવેટ કંપનીનો મિનિંગમાં આપણે એવું ડિસ્કસ કર્યું હતું કે પ્રાઇવેટ કંપનીની અંદર તમે શેર્સને ઇસ્યુ ન કરી શકો, રાઈટ. અને અંદરો અંદર તમે પરચેસ સેલિંગ કરી શકો, બટ પબ્લિકને તમે ઇન્વાઇટ ન કરી શકો શેર્સ પરચેસ કરવા માટે. એમાં પણ સેમ 3 ટાઈપની કેટેગરી છે, કંપની લિમિટ બાય શેર કેપિટલ, લિમિટેડ બાય ગેરંટી એન્ડ કંપની વિથ અનલિમિટેડ લાયબિલિટી. એન્ડ કન્ટેન્ટ પણ સેમ જ છે. ઓકે, હવે જે નવું તમારા માટે છે દેટ ઇઝ વન પર્સન કંપની. વન પર્સન કંપનીનો મિનિંગ શું થાય? વન પર્સન કંપની મિનિંગ અ કંપની ઇન વિચ વન પર્સન ઇઝ અ મેમ્બર. મતલબ એક જ વ્યક્તિ હોય જે મેમ્બર હોય. આ એક ટાઈપની પ્રાઇવેટ કંપની જ છે જેમાં એક મેમ્બર હોય અને એક ડિરેક્ટર હોય, બે જ લોકો હોય, રાઈટ. સો એ બે લોકો છે એ કંપનીનું મેનેજમેન્ટ, મતલબ કે ડિરેક્ટર છે એ કંપનીનું મેનેજમેન્ટ કરતા હોય અને મેમ્બર એનો એક જ છે. એવા ટાઈપની જો કંપની હોય then such type of company is known as વન પર્સન કંપની. એટલે વન પર્સન કંપનીમાં કાંઈ જ નથી, એટલો જ ફરક છે કે કંપનીની અંદર એક જ મેમ્બર હોય છે. તો તમને એવું થાય કે એક જ જો પર્સન હોય તો પછી તમારે શું કામ કંપની સ્ટાર્ટ કરવી જોઈએ? સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકાય. બટ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશનનો તમને પહેલાં વાત કરી હતી એમ એડવાન્ટેજ એવો છે કે એમાં લાયબિલિટી જે છે એ લિમિટેડ આવે છે, અને સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ જેવા બિઝનેસની અંદર લાયબિલિટી અનલિમિટેડ થઈ જાય છે. સો અમુક લોકો આ ટાઈપના બેનિફિટ્સ લેવા માટે પણ વન પર્સન કંપની છે એ સ્ટાર્ટ કરતા હોય. પછી છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ પ્લેસ ઓફ રજિસ્ટ્રેશન, મતલબ કે કઈ જગ્યાએ રજિસ્ટ્રેશન થયું છે. કંપની જ્યારે સ્ટાર્ટ કરી, આપણે વાત કરી કે કંપની સ્ટાર્ટ કરવા માટે તમારે રજિસ્ટ્રેશન કમ્પલસરી કરાવવું પડે. તો તમારું જે રજિસ્ટ્રેશન છે કંપનીનું એ કઈ જગ્યાએ થયું છે? શું ઇન્ડિયન કંપનીઝ એક્ટમાં થયું છે? અગર ઇન્ડિયન કંપનીઝ એક્ટમાં થયું હોય ધેન ઇટ ઇઝ નોન એઝ ઇન્ડિયન કંપની, રાઈટ. અને અગર ઇન્ડિયાની બહાર કોઈ પણ એક્ટ છે એમાં તમારું રજિસ્ટ્રેશન થયું હોય then such type of company is known as foreign company. પછી કંટ્રોલિંગના વ્યૂ પોઈન્ટથી પણ 3 ટાઈપ્સની કંપની છે, જેમાંથી ફર્સ્ટ છે ગવર્મેન્ટ કંપની. ગવર્મેન્ટ કંપનીનો મતલબ કે જેટલું પણ ટોટલ કેપિટલ હોય એમાંથી 51% ઓર વધારે જે શેર્સ હોય એ ગવર્મેન્ટે પરચેસ કરેલા હોય. મતલબ કે સેન્ટ્રલ યા તો સ્ટેટ ગવર્મેન્ટ યા તો કોઈ પણ ગવર્મેન્ટ ટૂંકમાં ડિપાર્ટમેન્ટ હોય અને એણે
કંપનીના શેર્સ છે એ મેજોરિટી પરચેસ કરેલા હોય, મોર દેન 51%, then such type of company is known as government company. આમાં એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે, અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, મહાનગર મતલબ કે MTNL, રાઈટ. સો ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ગવર્મેન્ટ કંપની. પછી હોલ્ડિંગ કંપની અને સબસિડરી કંપની પણ છે, એ પણ આપણે એસપીમાં જોઈ લીધું હતું, રાઈટ. મેમ્બરશિપના ચેપ્ટરમાં મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું. સ્ટીલ આઈ એમ રિપીટિંગ. હોલ્ડિંગ કંપનીનો મતલબ કે કોઈ પણ એક કંપની છે જે બીજી કંપનીના મોર દેન 50% શેર્સ છે એ હોલ્ડ કરતી હોય, then such type of company is known as holding company. અને જે કંપની એવી છે જેની અંદર બીજી કોઈ કંપનીએ મોર દેન 50% ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, then such type of company is known as સબસિડરી કંપની. હોલ્ડિંગ કંપનીને પેરેન્ટ કંપની પણ કહેવાય, એવી પણ આપણે ડિસ્કશન કર્યું હતું. ધેન નેક્સ્ટ પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ કંપની છે, આપણે આખું એસપીમાં ડિસ્કસ કરી લીધું છે, રાઈટ. સો ધ સેમ થિંગ ઇઝ ધેર ઇન ધીસ ટોપિક ઓલ્સો, સો આઈ એમ નોટ એક્સપ્લેનિંગ ધીસ. તમે એ જોઈ લેજો એસપીનો જે વિડીયો છે એ, જેમાં 11th એસપીનો જે આપણે ફર્સ્ટ 2 વિડીયોઝ કર્યા હતા ને, એમાંથી તમને આખું ટોપિક મળી જશે, જેમાં આઈડિયા ફોર બિઝનેસ, પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન, એક્સટેન્સિવ ઇન્વેસ્ટિગેશન, મોબિલાઇઝિંગ રિસોર્સ, અરેન્જમેન્ટ ઓફ ફાઇનાન્સ, પછી આ બધા 6 ડોક્યુમેન્ટ્સ હતા, મેમોરેન્ડમ, આર્ટિકલ્સ, લિસ્ટ ઓફ ડિરેક્ટર્સ. તો ધીસ ઓલ થિંગ ઇઝ one and the same, so we don't need to waste our time in that. Okay, now તમને ડિફરન્સ આપ્યા છે, 3 ડિફરન્સ આપ્યા છે, પણ એનાથી તમારા જે આખો 5th અને 6th ચેપ્ટર છે એનું ક્વિક રિવિઝન જેવું થઈ જશે. ધેટ્સ વાય આઈ હેવ ગિવન ધ ટાઇટલ કે રિવિઝન ઓફ ઓલ ધ બિઝનેસીસ ઓર ઓલ ધ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. આપણે સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ, કંપની, કોઓપરેટિવ સોસાયટી, આ બધાના રિવિઝન હવે આ ડિફરન્સના ફોર્મમાંથી થઈ જશે. સો હવે ફર્સ્ટ ડિફરન્સ જે આપ્યો છે દેટ ઇઝ પાર્ટનરશિપ ફોર્મ એન્ડ કંપની. મતલબ કે પાર્ટનરશિપ ફોર્મમાં અને કંપનીમાં શું ડિફરન્સ છે? તો પહેલા તો પોઈન્ટ ઓફ ડિફરન્સ છે એસ્ટાબ્લિશમેન્ટ પ્રોસેસ. મતલબ કે તમારે જો સ્ટાર્ટ કરવી હોય પાર્ટનરશિપ ફોર્મ, તો એ તો બહુ ઇઝી છે અને તમારું રજિસ્ટ્રેશન એ વોલન્ટરી છે, કરાવો હોય તો કરવાનું, બાકી ચાલશે. બટ કંપનીમાં લેન્ધી પ્રોસિજર છે અને થોડીક કોમ્પ્લિકેટેડ પ્રોસિજર છે, અને રજિસ્ટ્રેશન પણ તમારે કમ્પલસરી કરાવવું પડે છે. નંબર ઓફ મેમ્બર્સ આમાં લખ્યું છે 10 અને 15, આમાં છે મિનિમમ 7, મેક્સિમમ નો લિમિટ અગર પબ્લિક કંપની હોય તો, અને પ્રાઇવેટ કંપની હોય તો મિનિમમ 2 ને મેક્સિમમ 200. કેપિટલમાં એવું છે કે પાર્ટનરશિપ બિઝનેસમાં કેપિટલ ઓછું જોઈએ, કંપનીમાં વધારે કેપિટલ જોશે. ટ્રાન્સફર ઓફ પાર્ટ ઓર ઇન્ટરેસ્ટ, મતલબ કે પાર્ટનર છે એ તમારે ટ્રાન્સફર કરવું હોય તો એવી રીતના તમારે પાર્ટનરશિપનો બિઝનેસમાં પાર્ટનર્સનું ટ્રાન્સફર ન થાય. જો બધાય પાર્ટનર્સ હા પાડશે તો જ તમે પાર્ટનર છે એ બીજા પાર્ટનરને બનાવી શકો છો. બટ કંપનીમાં એવું ન હોય, તમારે શેર્સ, તમારું ઇન્વેસ્ટમેન્ટ સેલ કરવું હોય તો તમારે કોઈને પણ પૂછવાની જરૂર નથી, તમે તમારી રીતના પણ સેલ કરી શકો છો. લાયબિલિટી, તો લાયબિલિટી પાર્ટનરશિપ બિઝનેસમાં અનલિમિટેડ હોય, આમાં લિમિટેડ હોય. મેનેજમેન્ટ પાર્ટનર્સ કરશે અને આમાં ડિરેક્ટર્સ કરશે. લાઈફ આમાં શોર્ટ હોય અને આમાં લોંગ લાઈફ હોય. મેન્ટેનન્સ ઓફ સિક્રસી, તો આમાં પબ્લિક એટલે કે કંપની કરતાં પાર્ટનરશિપ બિઝનેસની અંદર સિક્રસી છે એ વધારે મેન્ટેન થશે, બટ આમાં થોડુંક અઘરું પડશે કેમ કે ઘણા બધા લોકો છે એટલા માટે. ફ્લેક્સિબિલિટી, તો આમાં છે એ ફ્લેક્સિબિલિટી રહેશે, કેમ કે તમારે ફ્લેક્સિબિલિટી ઇન ટર્મ્સ ઓફ મેનેજમેન્ટ અને ડિસિઝન મેકિંગ્સ અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો આમાં તમે ગમે ત્યારે ગમે તેવા ચેન્જ કરવા હોય પાર્ટનરશિપ બિઝનેસની અંદર તો એ કરી શકો છો. બટ જે કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય એમાં તમારે જો મેજર ચેન્જીસ કરવા હોય તો ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ, રાઈટ. પર્સનલ કોન્ટેક્ટ, મતલબ કે કસ્ટમર સાથે પાર્ટનર્સનો પર્સનલ કોન્ટેક્ટ હશે, બટ આમાં પર્સનલ કોન્ટેક્ટ નહીં રહે. વાઇન્ડિંગ અપ, મતલબ કંપની તમારે બંધ કરવી તો પાર્ટનરશિપ બંધ કરવી હોય તો તમારે કાંઈ નથી કરવાનું, તમારે એક કોન્ટ્રાક્ટ સાઇન કરી દેવાનો, એટલે કોન્ટ્રાક્ટ પ્રમાણે જે રીતના પાર્ટનરશિપ એન્ડ થવાની એ રીતના એન્ડ થઈ જશે, રાઈટ. બટ કંપનીમાં તો તમારે એક આખી અલગથી પ્રોસિજર છે એ ફોલો કરવી પડે લિક્વિડેશનની, પછી જ એ કંપની છે એ બંધ થશે. સો ધીસ વોઝ ધ ડિફરન્સ બિટવીન ધ પાર્ટનરશિપ ફોર્મ એન્ડ કંપની. નેક્સ્ટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રાઇવેટ કંપની એન્ડ પબ્લિક કંપની. આપણે આગળ પણ ડિસ્કસ કરી લીધું હતું, રાઈટ. નંબર ઓફ મેમ્બર્સ છે એ પબ્લિક કંપનીમાં 7 અને નો લિમિટ હોય, આમાં 2 ને 200 હોય. ટ્રાન્સફર ઓફ શેર્સ પ્રાઇવેટમાં ન થાય, પબ્લિકમાં થઈ શકે. પબ્લિકને તમે પ્રાઇવેટ કંપનીની અંદર પબ્લિકને તમે ઇન્વાઇટ ન કરી શકો શેર્સ પરચેસ કરવા માટે, બટ પબ્લિક કંપનીની અંદર પોસિબલ છે. 1% કંપની છે એ પ્રાઇવેટ કંપનીમાં ફોર્મ થઈ શકે, પબ્લિકમાં એવું 1% કંપની ટાઈપનું ફોર્મ ન થઈ શકે. નંબર ઓફ ડિરેક્ટર્સ આમાં 2 જ જોશે મિનિમમ, અને આમાં 3 જોશે. નેમ ઓફ ધ કંપની, પ્રાઇવેટ કંપનીની પાછળ લાગશે પ્રાઇવેટ લિમિટેડ, અને પબ્લિક કંપનીની લિમિટેડ પાછળ એડ થશે લિમિટેડ વર્ડ. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એ તમારે રજિસ્ટર પાસે રજિસ્ટર છે એ કરાવવું પડશે. એન્ડ આમાં તમારે આર્ટિકલ્સ રજિસ્ટર ન કરાવો અને ઓલરેડી
એક કસ્ટમાઇઝડ આર્ટિકલ્સ છે એ બનાવેલા હોય, મતલબ કે રેડીમેડ આર્ટિકલ્સ છે એ પ્રિપેર્ડ હોય, મોડલ આર્ટિકલ્સ જેને કહેવાય, શિડ્યુલ 1 કહી શકો, તો એ ઓટોમેટિકલી એપ્લાય થઈ જશે. અગર તમે આર્ટિકલ્સ ન બનાવવાના હોય તો પબ્લિક કંપનીની અંદર આવું થશે, બટ પ્રાઇવેટ કંપની હોય તો તમારે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન બનાવવા પડશે. પછી મિનિમમ સબસ્ક્રિપ્શનનું જે પ્રોવિઝન હતું કે તમે જેટલા શેર ઇસ્યુ કરો છો એના 90% શેર્સ છે તમને મળી જવા જોઈએ, એ પ્રાઇવેટ કંપનીમાં એવો કોઈ રૂલ છે એ ઇમ્પ્લિમેન્ટ થતો નથી, બટ પબ્લિક કંપનીમાં થાય છે. ઇસ્યુ ઓફ શેર્સ તો તમે એ પબ્લિકમાં ન કરી શકો પ્રાઇવેટ કંપનીના શેર ઇસ્યુ, બટ પબ્લિક કંપનીની અંદર તમે તમારા શેર્સ છે એ ઇસ્યુ કરી શકો છો. ઇવન તમારા જૂના જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ હોય કે મેમ્બર્સ હોય એને પણ તમે ઓફર કરી શકો છો. નાઉ ધેર ઇઝ ડિફરન્સ બિટવીન કોઓપરેટિવ સોસાયટી એન્ડ કંપની. મતલબ આની પહેલોનો જે ડિફરન્સ હતો એ કંપની એન્ડ પાર્ટનરશિપનો હતો. નાવ કોઓપરેટિવ સોસાયટી અને પાર્ટનરશિપમાં શું ડિફરન્સ છે? પહેલાં તો મિનિંગમાં તો એવું કીધું છે કે કોઓપરેટિવ સોસાયટી વોલન્ટરી એસોસિએશન છે અને લોકો બધાય પોતાની ઇકોનોમિક કન્ડિશનને સારી કરવા માટે, એકબીજાનું સારું કરવા માટે આ ટાઈપનો બિઝનેસ છે એ સ્ટાર્ટ કરે છે. કંપની પણ વોલન્ટરી એસોસિએશન જ છે, પણ એ બધા લોકો ભેગા થાય છે પ્રોફિટ અર્ન કરવા માટે, રાઈટ? સો આમાં મેઇન મોટિવ છે સર્વિસ અને આમાં મેઇન મોટિવ છે અર્ન કરવું, પ્રોફિટ કમાવો. નંબર ઓફ મેમ્બર્સ તો આમાં મિનિમમ 10 જોશે, રાઈટ? ઇન કોઓપરેટિવ સોસાયટીમાં મિનિમમ 10 છે, મેક્સિમમની કોઈ લિમિટ નથી. બટ પ્રાઇવેટ કંપની એટલે કે કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં મિનિમમ 7 અને મિનિમમ 2 ડિપેન્ડ કરે કે પબ્લિક કંપની છે કે પ્રાઇવેટ, એ તો સેમ જ કન્ટેન્ટ થયો આગળનો. પછી છે પ્રોસેસ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ, તો કોઓપરેટિવ સોસાયટી તમે ઇઝીલી એસ્ટાબ્લિશ કરી શકો, 10 લોકોએ જવાનું રજિસ્ટ્રાર પાસે અને કોઓપરેટિવ સોસાયટીમાં તમારે ફોર્મ ભરીને સિગ્નેચર કરી દેવાની, સો યોર કોઓપરેટિવ સોસાયટી એક્ઝિસ્ટ. બટ કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની જે સ્ટાર્ટ કરવાની પ્રોસેસ છે એ એટલી સિમ્પલ નથી જેટલી કોઓપરેટિવ સોસાયટીની છે. મેનેજમેન્ટ આમાં જે પણ વોટિંગ કર્યું હોય છે એને પણ એ પર્સન વોટિંગ કરશે, અને આમાં જે વોટિંગ કરોડો વ્યક્તિ છે ધેટ પર્સન ઇઝ નોન એઝ ડિરેક્ટર્સ ઓફ ધ કંપની. ઇસ્યુ ઓફ શેર્સ તો આમાં કાંઈ ઇસ્યુ કરવાની મતલબ ઇસ્યુ કરી શકે છે, બટ ઇક્વલ રાઇટ્સ બધાને આપવાના છે અને સેમ ટાઈપના રાઇટ્સ બધાને આપવાના છે, અને આમાં પ્રેફરન્સ અને ઇક્વિટી બે ટાઈપના અલગ અલગ ટાઈપના શેર્સ છે ઇસ્યુ કરી શકે છે. ટ્રાન્સફર ઓફ શેર્સ એન્ડ એન્ડ ઓફ મેમ્બરશિપ, મતલબ કે જો આમાં તમારે ટ્રાન્સફર ઓફ શેર્સ છે ને એ નથી થવાના, અને મેમ્બરશિપ છે એ ત્યારે એડ થશે જ્યારે તમે સોસાયટી વાળા તમે જેટલા પણ પૈસા આપ્યા હતા એ બધાય, મતલબ કે કોઓપરેટિવ સોસાયટીમાં તમે જેટલા ફંડ ઇન્વેસ્ટ કર્યા હતા એ બધા તમને પાછા આપી દેશે, મતલબ કે તમારી જે ઓનરશિપ છે એ પણ બંધ થઈ જશે, મેમ્બરશિપ છે એ પણ બંધ થઈ જશે. પણ કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર તમે શેર્સ છે ને ટ્રાન્સફર કરી શકો છો. આમાં નથી થઈ શકતા શેર ટ્રાન્સફર, પણ આમાં થઈ શકે છે. ટૂંકમાં આમાં તમને ખાલી પૈસા જ પાછા મળે, બીજા કોઈને મેમ્બરશિપ ન મળી શકે. બટ ઇન ધીસ યુ કેન ગીવ ધ મેમ્બરશિપ એન્ડ શેર્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એવરીથિંગ ટુ ધ અધર પર્સન ઓલ્સો. ધ નેક્સ્ટ ઇઝ ઇફેક્ટ ઓન શેર કેપિટલ, મતલબ કે કોઓપરેટિવ સોસાયટીમાં ઇફેક્ટ શું આવે તો કે આમાં તમારે કેપિટલ છે એમાંથી પાછું આપવું પડે, રાઈટ? પણ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન છે એમાં એવો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે કોઓપરેટિવ સોસાયટીમાં છે ને એવું થાય કે તમે જે શેર્સ પરચેસ કર્યા હોય તો તમે કોઓપરેટિવ સોસાયટીને પૈસા આપ્યા છે, અને એ શેર્સ તમે જે પરચેસ કર્યા છે અંદરો અંદર બીજા કોઈને તમે સેલ નથી કરી શકતા, મતલબ કે તમારે કોઓપરેટિવ સોસાયટી પાસેથી જ એ પૈસા તમને જરૂર હશે ત્યારે પાછા લેવાના થશે. પણ અગર મેં કંપનીના શેર્સ પરચેસ કર્યા હોય તો 6 મહિના પછી ફોર એક્ઝામ્પલ મને પૈસાની જરૂર પડી, તો મારે કંપનીને નથી કહેવાનું કે મને પૈસા પાછા આપો, હું કોઈ પણ પર્સનને પબ્લિકમાં પણ સેલ કરી શકું છું, તો મને તો પૈસા મળી ગયા. એટલે કે કંપનીએ પાછા પૈસા આપવાના થશે નહીં, તો કંપની પાસે કેપિટલ છે એ રહેશે. કોઓપરેટિવ સોસાયટીમાં શું થાય કે કેપિટલની શોર્ટેજ છે ઘણી વખત થઈ શકે છે. પછી છે યુઝ ઓફ પ્રોફિટ, મતલબ કે કોઓપરેટિવ સોસાયટીની અંદર જો પ્રોફિટ સારો થાય તો પછી એને શું કરવાનું છે, ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું છે, સબ્જેક્ટ ટુ, એટલે કે મેમ્બર્સને જે રીતના બેનિફિટ થતો હોય એમાંથી એ રીતના એ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું છે. બટ કંપનીની અંદર અમુક પાર્ટ છે એ જ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, બાકીનું રિઝર્વ્સ અને એ રીતના ભેગું કરવાનું છે, રાઈટ? સો ધીસ વેર ધ 3 ડિફરન્સીસ ઓફ ધ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. સો ઇટ્સ ઓલ, બધા બહુ ઇઝી ચેપ્ટર છે, બધા ઇન્ટર રિલેટેડ છે અને યાદ રાખવામાં પણ એટલું ડિફિકલ્ટ નહીં પડે તમને. So this was the end of the 6th chapter, that is forms of business organization 2. So we have completed almost 2 chapters in the OC, right? Okay. So thank you and have a nice day.